રાજ્યના શિક્ષણ નિયામકે જ ખોલી સરકારી શાળાના શિક્ષકોની પોલ। બદલીથી બચવા કેટલાક શિક્ષકો આભાસી વિદ્યાર્થી દર્શાવતા હોવાનો ખુલાસો થયો। શિક્ષક વધમાં ન પડે કે અન્ય સ્કૂલમાં ન જવું પડે તે માટે શિક્ષકો હથકંડા અપનાવતા હોવાનો ખુલાસો થયો। વધુ સંખ્યા ધરાવતી સરકારી કે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ લાવવામાં આવતા હોવાનું અને વધુ સંખ્યાવાળી શાળાના વિદ્યાર્થીઓના એલસી કઢાવીને ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં એડમિશન આપવામાં આવતા હોવાનો ખુલાસો થયો। મહેકમ મંજૂર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને મૂળ શાળામાં પરત પ્રવેશ આપવામાં આવે છે। આભાસી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકોનું મહેકમ મંજૂર કરાવતી શાળા વિરુદ્ધ કડક પગલાં લેવાશે। જે શિક્ષક કે અધિકારીઓની સંડોવણી જણાશે તો શિસ્તભંગ બદલ કાર્યવાહી કરાશે। એટલું જ નહીં, આભાસી વિદ્યાર્થી આપનાર શાળાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ નિયામકે જ ખોલી સરકારી શાળાના શિક્ષકોની પોલ। બદલીથી બચવા કેટલાક શિક્ષકો આભાસી વિદ્યાર્થી દર્શાવતા હોવાનો ખુલાસો થયો।